હું સોમનાથજી, ગુરુ શ્રી રાજનાથજી, ગોરક્ષધૂણો ગિરનારનો મહંત, ગિરનાર પર્વત ઉપર આવેલ શ્રી ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરવા બાબતે અમોએ પોલીસમાં ફરિયાદ આપેલ છે. આ અધમ કૃત્ય કોણે કરેલ છે તે પોલીસ તપાસનો વિષય છે અને પોલીસે ખૂબ જ ખંતથી તપાસ કરી રહેલ છે. પોલીસની કામગીરીથી અમોને સંતોષ છે. અમોએ અમારી ફરિયાદમાં કોઈ ઉપર આક્ષેપ કરેલ નથી, પરંતુ અમોને પૂછવામાં આવેલ કે તમારી સાથે કોઈ દુશ્મની, વાદ વિવાદ ચાલે છે, તો અમોએ જણાવેલ કે અમારે કોઈ સાથે વાદ વિવાદ કે દુશ્મની નથી, અમારાથી કોઈ નારાજ નથી. પરંતુ થોડા સમય પહેલાં ગિરનાર મંડળના સાધુ સંતો સાથે 10 શિખરે નિર્વાણ લાડુ ધરવા બાબતે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા માટે ગયેલા, ત્યારે અમોએ ગિરનાર મંડળ વતી ઉગ્ર રજૂઆત કરી હતી તેવી હકીકત જણાવેલ છે. અમોએ કોઈ સંપ્રદાય સામે આક્ષેપ કરેલ નથી. જૈન સમાજમાં આ અંગે ગેરસમજણ થયેલ છે. આ કૃત્ય કોઈ અધર્મીએ કરેલ છે એવું અમે જણાવેલ છે અને જૈન સમાજ અધર્મીમાં ન આવે, જેથી આ ગેરસમજણ દૂર થાય અને બધા સાથે મળીને આનો સામનો કરીએ. આજે અમારા મંદિરને નિશાન બનાવેલ છે. જો આ કૃત્યને કડક રીતે દબાવી દેવામાં નહીં આવે તો બીજા કોઈ પણ તેનો ભોગ બની શકે છે. માટે તમામ સનાતની સમાજ આ બાબત સાથે રહે તેવી મારી નમ્ર અપીલ.